નમસ્કાર, આવતીકાલેમાં આપનું સ્વાગત છે અને આવતીકાલે કેવી રણનીતિ મદદરૂપ થઈ શકશે અને કયા સંકેતો પર નજર રાખવી જોઈએ એની ચર્ચા સાથે હાજર છું હું ઝરણા અલકંટી. તો આવતીકાલના માર્કેટ પર ચર્ચા કરતા પહેલા આજના માર્કેટને લગતા મુખ્ય સમાચારો પર નજર કરી લઈએ. પીએમ મોદીએ યુરોપિયન યુનિયનની સાથેની ડીલને ગણાવી ગેમ ચેન્જર. ભારત અને યુરોપિયન યુનિયન વચ્ચે મધર ઓફ ઓલ ડીલ્સ પર થયા કરાર. એગ્રીકલ્ચર, ઓટો, સ્ટીલ સિવાય તમામ ભારતીય પ્રોડક્ટ્સ પર ઇયુમાં ઇમ્પોર્ટ ડ્યુટી 0. 93% પ્રોડક્ટ્સ ઉપર ડ્યુટી ખતમ. ટેક્સટાઇલ, કેમિકલ, લેધર, જેમ્સ એન્ડ જ્વેલરી માટે ઓપન થશે યુરોપના માર્કેટ. आज भारत ने अपने इतिहास का अब तक का सबसे बड़ा फ्री ट्रेड एग्रीमेंट संपन्न किया है. 25 લાખથી ઓછી કિંમતવાળી યુરોપિયન કાર પર ડ્યુટીમાં કોઈ રાહત નહીં. ઈવી, પેટ્રોલ, ડીઝલ દરેક પ્રકારની કાર પર 25 લાખની મર્યાદા થશે લાગુ. જ્યારે કે યુરોપથી આવનારા આલ્કોહોલ, હિયર, પ્રોસેસ્ડ ફૂડ, ફાર્મા ઉપર ઓછી થશે ડ્યુટી. ચોખા, શુગર, બીફ, ચિકન એફટીએથી બહાર. ભારત અને યુરોપિયન યુનિયનની ડીલ બાદ બજારમાં આવી શાનદાર ખરીદારી. જાન્યુઆરી સિરીઝની એક્સપાયરી પર બજાર તેજી સાથે બંધ. નિફ્ટીનું 25,150ના સ્તરને પાર ક્લોઝિંગ. બેંક નિફ્ટીમાં જોવા મળ્યો સૌથી વધારે ઉછાળો. મિડ કેપ અને સ્મોલ કેપમાં પણ રહી ખરીદારી. ક્રેડિટ એક્સિસ ગ્રામીણને જલ્દી ખરીદી શકે છે એક્સિસ બેંક. સૂત્રો મુજબ ક્રેડિટ એક્સિસ ગ્રામીણમાં પ્રમોટરનો હિસ્સો ખરીદી શકે છે એક્સિસ બેંક. CNBC TV 18ના એક્સક્લુઝિવ સમાચાર. અને પરિણામની દ્રષ્ટિએ આવતીકાલે મોટો દિવસ. નિફ્ટીની 4 કંપનીઓ BEL, L&T, SBI લાઇફ અને મારુતિ સુઝુકી જાહેર કરશે પરિણામ અને સાથે જ TVS મોટર સહિત વાયદાની 5 કંપનીઓના પરિણામો પર પણ રહેશે નજર. ત્યારે જ આજના માર્કેટ સેશનની વાત કરી લઈએ તો એક વોલેટાઇલ સેશન રહ્યું અને આજે બજારમાં જે ભારત અને યુરોપિયન યુનિયનની ડીલ કન્ફર્મ થતી દેખાય ત્યારબાદ એક મજબૂતી સાથેનો ક્લોઝિંગ આપણે જોઈ શકીએ છીએ. સેન્સેક્સની વાત કરી લઈએ 0.39%ની મજબૂતી આવી અને 81,857 ઉપર સેન્સેક્સનું ક્લોઝિંગ થયું છે. નિફ્ટીની વાત કરીએ તો 0.51%ની મજબૂતી બની 25,175ના સ્તરોની આસપાસ નિફ્ટીનું ક્લોઝિંગ છે. મિડ કેપમાં 0.59%ની તેજી રહી 57,483 પર મિડ કેપનું ક્લોઝિંગ અને બેંક નિફ્ટીમાં આઉટ પરફોર્મન્સ રહ્યું. 0.25%ની મજબૂતી સાથે બેંક નિફ્ટી 59,205 ઉપર ક્લોઝ થતો જોવા મળ્યો છે. એડવાન્સ ડિક્લાઇન રેશિયો જે છે એ 1,345 શેરમાં આજે મજબૂતી જોવા મળી અને એની સામે 1,655 શેર્સમાં દબાણ સાથે લાલ નિશાનમાં કારોબાર બંધ થતા જોવા મળ્યા છે. હવે આપણે જોઈ લઈએ કે આજના ટોપ ગેનર્સ અને ટોપ લૂઝર્સ કાઉન્ટર્સ કયા રહ્યા છે. ટોપ ગેનર્સની વાતની શરૂઆત કરીએ તો અદાણી એન્ટરપ્રાઇઝ 5.11%ની મજબૂતી આ સ્ટોકની અંદર આવતી જોવા મળી છે. એક્સિસ બેંકમાં 4.59%ની મજબૂતી આપણને આવતી જોવા મળી છે. JSW સ્ટીલમાં 4.44%ની મજબૂતી અને અદાણી પોર્ટ 4.24% મજબૂત થયો છે. આ ઉપરાંત ગ્રાસિમ, ટાટા કન્ઝ્યુમર, આઈસર મોટર્સ અને ટેક મહિન્દ્રામાં પણ 2.5-3%ની મજબૂતી આવતી જોવા મળી છે. હવે આજના નિફ્ટી 50ના ટોપ લૂઝર કાઉન્ટર જોઈ લઈએ. M&Mમાં આજે દબાણ બન્યું છે. ટોપ લૂઝર કાઉન્ટર 4.25%ના દબાણ સાથે. કોટક મહિન્દ્રા બેંક 3.33%નું દબાણ અહીંયા આગળ બન્યું છે. એશિયન પેઇન્ટ્સમાં લગભગ 3%નું દબાણ અને બજાજ ફિનસર્વ ઉપર નજર કરી લો અહીંયા પણ 1.61%નું દબાણ બન્યું છે. તો આ નિફ્ટી 50ના ટોપ લૂઝર કાઉન્ટર રહ્યા અને આ ઉપરાંત વિપ્રો, ITC, મારુતિ સુઝુકી અને બજાજ ફાઇનાન્સમાં પણ લગભગ 0.5%ની આસપાસના દબાણ બન્યા છે. અને હવે આવતીકાલના બજારની ચર્ચા કરીશું અને ચર્ચા કરવા માટે આપણી સાથે જોડાઈ રહ્યા છે CWAના રાકેશ પૂજારા. રાકેશજી, સ્વાગત છે આપનું CNBC બજાર પર. અને આજે ઘણા દિવસ બાદ આપણે કહી શકીએ છીએ કે બજાર મજબૂતી સાથે બંધ થતા જોવા મળ્યા છે, પણ દિવસના ઉપલા સ્તરોની આસપાસ બજારનું ક્લોઝિંગ છે પણ 25,200 પાર નથી થયા. તો કઈ રીતે જોવું જોઈએ? આ પોઝિટિવ મોમેન્ટમ આગળ વધી શકશે કે આ જે આજની મજબૂતી છે નહીં ટકી શકે? કઈ રીતનો આપનો વ્યૂ બની રહ્યો છે નિફ્ટી ઉપર? So, good afternoon, Jana.
મધર ઓફ ઓલ ડીલ તો થઈ ગઈ, હવે ફાધર ઓફ ઓલ ડીલ થાય તો બજારને થોડી રાહત મળે. બેઝિકલી આજે ડેફિનેટલી બપોર સુધી બજાર થોડું ઢીલીડાલી હતું. આજે મંથલી એક્સપાયરી હતી એટલે થોડું એનો પણ અસર રહ્યો, અને પછી લેટ આફ્ટરનૂનમાં બજારે એનું માઇન્ડ મેકઅપ કર્યું કે ભાઈ મારે ઉપર જવું છે. એટલે 24,900 એક હવે ક્રુશિયલ લેવલ થઈ ગયું, અને એની નીચે જો બજાર જાય તો હવે ખરાબી ફર્ધર થાય. આજે વોલ્યુમ પણ સારા હતા, અને ભાવ છેવટે 200 ડે મૂવિંગ એવરેજની ઉપર બંધ આવ્યો છે. તો એ બહુ જ સારી નિશાની છે કે ભાઈ 25,162 હતું અને 25,175 નો ક્લોઝિંગ આવ્યો છે. 2 દિવસ નીચે બંધાયું અને આજે પાછું ઉપર બંધાવ્યું. એટલે બેઝિકલી વેલ્યુ એરિયા છે 25,150, એટલે એની આજુબાજુ બજાર જોકા ખાય છે. આજે ક્લોઝિંગ ભલે 125 છે, પણ તમે જે લાસ્ટ ટ્રેડ જુઓ ને નિફ્ટીનો, તો એ લગભગ 80-50 પોઈન્ટ ઉપર હતો. એટલે તમે જુઓ તો લગભગ 25,200 ટચ કર્યા. મલ્ટિપલ રેઝિસ્ટન્સ છે લગભગ 25,600 ની આજુબાજુ. એટલે 25,600 સુધી તો મને કોઈ વાંધો નથી લાગતો કે બજાર કમ્ફર્ટેબલી આવી શકે. પણ આપણે એકદમ જ બાય તરફ ઝુકાવ કરવાની હમણાં સલાહ નથી. બજેટ આવી જવા દો, જોઈ લ્યો કેવી રીતે થાય છે. આજે ઈયુની ડીલ થઈ, ઇટ્સ અ પોઝિટિવ. થોડો પોઝિટિવ નોઇઝ ત્યાંથી પણ આવેલો કે સ્કોટ બેસન્ટે એવું કહ્યું કે ભાઈ રશિયાથી આપણે ઘણું બધું તેલ ઓછું કરી નાખ્યું છે લેવાનું, તો દેટ ઇઝ એન્કરેજિંગ સાઇન. 25% જે પ્યુનિટિવ ટેરિફ છે એ જો નીકળી જાય ને તો બજાર મને લાગે છે કે સારું એવું રેલી કરી શકે છે. પણ આપણે એ નીકળે કે ન નીકળે, ટેકનિકલ સેટઅપ પર આપણે જોઈએ તો બજાર અત્યારે વેલ્યુ એરિયામાં છે, અને ઇટ ઇઝ ટ્રાઇંગ ટુ હોલ્ડ 24,900. જો એની નીચે જાય તો બજાર હજી ખરાબ થશે, અને જો એ હોલ્ડ કરે તો કદાચ 25,600 તરફ આગળ જતું જોવા મળશે. ઓકે, તો અહીંયા આગળથી 24,900નું જે લેવલ છે ક્રુશિયલ લેવલ છે, આ સપોર્ટ લેવલ તરીકે તમે જોઈ શકો છો, અને જો આ હોલ્ડ થાય છે તો 25,600નું રેઝિસ્ટન્ટ લેવલ અહીંયા સુધીના ટાર્ગેટ તમને અહીંયા આગળથી બનતા દેખાઈ શકે છે. પણ અત્યારે એક સીધી ખરીદારીની સલાહ નથી, થોડી બજેટની રાહ જોઈ લેવાની એક અહીંયા આગળથી આપણને જે વ્યૂ છે, રણનીતિ છે, અપનાવીને ચાલવાની સલાહ મળી રહી છે. અને રાકેશજી, બેંક નિફ્ટી ઉપર તમે કઈ રીતે સલાહ આપશો? કારણ કે બેંક નિફ્ટી આજે આઉટપરફોર્મ કરતી દેખાય છે, 1.25%ની મજબૂતી અહીંયા આગળથી બની છે. તો બેંક નિફ્ટી માટે આપ કઈ રીતે સલાહ આપશો? બેંક નિફ્ટી તમે જુઓ ને ઝરણા, તો આપણે જ્યારે પણ કન્વર્સેશન થયું છે, વી હેવ ઓલવેઝ ટોક કે બેંક નિફ્ટી આઉટ પરફોર્મન્સ રહી છે, અને એનું સ્ટ્રક્ચર નિફ્ટી જેટલું ખરાબ નથી. અને એનો આજે આપણને એની ઝલક જોવા મળી કે જ્યારે બજાર ચાલશે ત્યારે બેંક નિફ્ટી સૌથી પહેલા વધારે ભાગશે. લગભગ ઓક્ટોબર મહિનાથી એની રિલેટિવ સ્ટ્રેન્થ કમ્પેર ટુ નિફ્ટી બહુ સારી છે, અને મને લાગે છે કે આવનારા સમયમાં બેંક નિફ્ટી લીડ કરશે. જે પણ રેલી આવશે એ આવનારા સમયમાં બેંક નિફ્ટી લીડ કરશે. બેંક નિફ્ટીના 200 ડે મૂવિંગ એવરેજ તો ઘણા દૂર છે, ઇવન 50 ડે મૂવિંગ એવરેજથી બાઉન્સ બેક થયું છે. આજનો લો જે બાઉન્સ બેક થયું છે 50 ડે મૂવિંગ એવરેજથી બાઉન્સ બેક થયું છે. એટલે કમ્પેરેટિવલી નિફ્ટી કરતા બેંક નિફ્ટી સ્ટ્રોંગ છે, અને એનું આપણને આજે એક ઝલક જોવા મળી કે જ્યારે બજાર વધશે ત્યારે બેંક નિફ્ટી વધારે વધશે. એટલે મારા હિસાબે નિફ્ટી કરતા બેંક નિફ્ટી પર રોકાણની ધ્યાન આપવું જોઈએ વધારે. ઓકે, તો નિફ્ટી કરતાં બેંક નિફ્ટી ઉપર વધારે ધ્યાન આપીને ચાલવાની અહીંયા આગળથી તમે સલાહ જે છે તમારે માટે બનતી દેખાઈ રહી છે. એટલે નિફ્ટી બેંકમાં શું આપણે બાય કરીને ચાલી શકીએ? અહીંયા તમે કયા લેવલ્સ જોઈ રહ્યા છો? નિફ્ટી બેંકમાં 2 કે 3 કમ્પોનન્ટ છે. એક તો પીએસયુ બેંકમાં હું બહુ જ બુલિશ છું. એટલે એસબીઆઈ કયો કે કેનરા બેંક કયો, બેંક ઓફ બરોડા કયો, આ બધી પીએસયુ બેંક છે, રાઈટ. સેકન્ડલી પ્રાઇવેટ બેંકમાં જે એક્સિસ બેંક વગેરે છે એમાં ઘણું બુલિશ છે મારું ધ્યાન. એ સિવાય એનબીએફસી સેક્ટર છે, જે પ્રાઇવેટ એનબીએફસી છે, નાની એનબીએફસી છે કે માઇક્રો ફાઇનાન્સ કંપનીઓ છે, એમાં પણ ઘણું બધું ટ્રેક્શન જોવા મળે છે. એટલે વિધિન બેંક નિફ્ટી તમારે ઘણું પિક એન્ડ ચૂઝ કરવું પડશે, અને વિધિન બેંક નિફ્ટી સ્ટોક સિલેક્શન ઇઝ ગોઈંગ ટુ બી વેરી ઇમ્પોર્ટન્ટ. એવું નથી કે બધું જ ચાલશે અને બધું જ ભાગશે. સિલેક્ટિવ સ્ટોકમાં ઓલરેડી મોમેન્ટમ બિલ્ડ થઈ ગયું છે, એમાં અક્યુમ્યુલેશન પતી ગયું છે, અને આવનારા સમયમાં મને લાગે છે કે એ વધારે ભાગશે કમ્પેર ટુ ઇવન બેંક નિફ્ટી. ઓકે, તો અહીંયા આગળથી બેંક નિફ્ટીની આપણે વાત કરી કે એમાં આઉટ પરફોર્મન્સ દેખાઈ રહ્યું છે, આગળ પણ દેખાઈ શકે છે, પણ સ્ટોક સ્પેસિફિક રહેવું પડશે. તો આ એક આપણે બેંક્સના સ્ટોક્સની પણ આપણે ડિટેલમાં પાછળથી વાત કરીશું, પરંતુ હાલ આપણે વાત કરી લઈએ કે નિફ્ટી માટે અન્ય નિષ્ણાતો કઈ રીતની સલાહ આપી રહ્યા છે. તો એસએસજે ફાઇનાન્સના વિરલ છેડાની જો સલાહ ઉપર આપણે નજર કરી લઈએ તો એમણે નિફ્ટીને ખરીદી કરીને ચાલવાની સલાહ આપી છે, પણ બાઉન્ડ ડિપ્સ કરવાનું રહેશે. 25,125ની આસપાસ મળે છે કિંમત, તો ત્યાં
બેંકમાંથી બાય કરીને ચાલો. ટાર્ગેટ તેઓ જોઈ રહ્યા છે 25,275થી લઈને 25,350નો અને સ્ટોપ લોસ 25,000નો રાખવાની સલાહ વિરલ છેડા તરફથી. અને હવે આપણે નજર કરીએ નિર્મલ બંગ સિક્યોરિટીઝના નીરવ છેડાએ કઈ રીતની સલાહ આપી છે. નીરવ છેડાએ નિફ્ટી ફ્યુચરને બાય કરીને ચાલવાની સલાહ આપી છે. તેઓ ટાર્ગેટ જોઈ રહ્યા છે 25,700નો અને સ્ટોપ લોસ 25,200નો રાખીને ચાલવાની સલાહ નીરવ છેડા તરફથી. અને હવે આપણે રાકેશજી સાથે સ્ટોક સ્પેસિફિક ચર્ચાની શરૂઆત કરીશું. તો રાકેશજી, જે રીતે આપણે વાત કરી રહ્યા હતા કે બેંકમાં અલગ અલગ જે કાઉન્ટર્સ છે એના આપણને અલગ અલગ મૂવ્સ આવતા દેખાય અને અમુકમાં આઉટ પરફોર્મન્સ આવતું દેખાયું છે. જેમ કે એક્સિસ બેંક પર આપણે જોઈએ તો આજે 4.5%ની મજબૂતી રહી. HDFC અને ICICI બેંક પણ 1.25%ની આસપાસ મજબૂત રહ્યા. પણ કોટક મહિન્દ્રા બેંક એવી બેંક હતી કે જ્યાં 3%થી વધારેનું 3.25%ની ઉપરનું દબાણ બની ગયું. તો જે કઈ રીતે આપ કયા કાઉન્ટરને ધ્યાનમાં રાખીને ચાલવાની સલાહ આપી રહ્યા છો? તો મેં તમને કહ્યું એ પ્રમાણે સ્ટોક સ્પેસિફિક રહેવું પડશે. જો તમે કોટક બેંકમાં હોય તો તમારે નુકસાન ભોગવવું પડે અને એક્સિસ બેંકમાં હોય તો તમને ફાયદો થઈ શકે. એક્સિસ બેંકની આજની કેન્ડલ બહુ જ એન્કરેજિંગ કેન્ડલ છે. પ્રાઇસ વોલ્યુમ એક્શન સાથે ભાવ ઉપર ગયા છે. જ્યારે જ્યારે રિઝલ્ટ પછી આવી કેન્ડલ બને ત્યારે એમાં ફોલોઅપ એક્શન પણ આવે. એટલે મારી પ્રિફર્ડ ચોઇસ એક્સિસ બેંક રહેશે બેંક નિફ્ટીમાં. ઓકે, તો એક્સિસ બેંક પ્રાઇવેટ બેંકમાંથી પ્રિફર ચોઇસ અહીંયા આગળથી બની રહી છે. અને આપ જણાવી રહ્યા હતા કે PSU બેંકમાં પણ એક ખાસ ધ્યાન રાખી શકાય છે. SBI આજે 2.25%ની ઉપર મજબૂત હતી. કેનેરા BOBનો પણ આપે ઉલ્લેખ કર્યો. NBFCsની પણ જો અહીંયા જ વાત ઇન્ક્લુડ કરી લઈએ તો આમાંથી કયા કાઉન્ટર્સ પર ખાસ ધ્યાન આપવું જોઈએ રાકેશ છે અને ત્યાં તમે કોઈ લેવલ્સ ટાર્ગેટ તરીકે જોઈ રહ્યા છો? SBI મારી પ્રિફર્ડ ચોઇસ છે PSU બેંકમાં અને સેકન્ડ પ્રિફર્ડ ચોઇસ છે બેંક ઓફ બરોડા. સો આ બે બેંક મને લાગે છે કે આવનારા સમયમાં સારું કરી શકે છે. ઇવન કેનરા બેંક અને યુનિયન બેંક આ બધાના સ્ટ્રક્ચર ઘણા સારા છે. PSU બેંક એઝ અ હોલ મને લાગે છે કે તમે બાસ્કેટ પણ બનાવી લો, કેનરા બેંક, બેંક ઓફ બરોડા, SBI, યુનિયન બેંક, બેંક ઓફ ઇન્ડિયા, તો પણ વાંધો નથી. એટલે PSU બેંકના બધાના સેટઅપ સારા છે, બધાના પરિણામો સારા આવી રહ્યા છે અને ઓવરઓલ બાઇંગ મોમેન્ટમ છે, ટ્રેન્ડ પણ પોઝિટિવ છે અને રિલેટિવ આઉટ પરફોર્મન્સ ઘણા વખતથી છે. એટલે PSU બેંક તમે મને લાગે છે કે તમે બાસ્કેટ અપ્રોચ રાખો તો પણ ચાલશે. અને એમાં બેલવેધર SBI તો સારો છે, બેંક ઓફ બરોડા પણ સારો છે, કેનરા બેંક પણ ડેફિનેટલી સારો છે. એટલે ઓવરઓલ બેન્કિંગ સેક્ટરમાં PSU બેંક મને ઓવરઓલ બેટર લાગી રહ્યું છે, ઇવન કમ્પેર ટુ પ્રાઇવેટ સેક્ટર. ઓકે, SBI, BOB અને કેનેરા બેંકમાં તમે એક પોઝિટિવ વ્યૂ લઈને ચાલી શકો છો. તો આ એક PSU બેંકની આપણે અહીંયા આગળથી ખાસ વાત કરી છે. હવે અન્ય સ્ટોક્સની વાત કરી લઈએ. અદાણી સ્ટોક્સમાં આજે આપણને સારી એવી રિકવરી આવતી દેખાય, જે રીતે ક્લેરિફિકેશન કંપની તરફથી આવતા જોવા મળ્યા. અદાણી એન્ટરપ્રાઇઝ 5%ની ઉપરની મજબૂતી, અદાણી પોર્ટ્સમાં 4.25%ની મજબૂતી, અન્ય પણ અદાણી ગ્રુપના કાઉન્ટર પોઝિટિવ રહ્યા છે. તો અદાણી ગ્રુપના કોઈ સ્ટોક પર આપની કોઈ ખાસ સલાહ બનશે રાકેશજી? જે અદાણી ગ્રુપમાં તમારી શોર્ટ પોઝિશન હોય તો કવર કરી લેવી જોઈએ. લોંગ પોઝિશનના જે ટાઈમ છે ઉપર મલ્ટિપલ ઓવરહેડ રેઝિસ્ટન્સીસ છે, મૂવિંગ એવરેજની બધી ફોલો મૂવિંગ એવરેજની જે સ્લોપ છે બધું ડાઉનવર્ડ છે. એટલે દરેક ઉછાળે આમાં વેચવાલી તો આવશે, પણ હવે મને નથી લાગતું આમાં ફ્રેશ શોર્ટ કરવું જોઈએ, કાં તો ફ્રેશ પુરાનું કોઈ શોર્ટ ઊભું હોય તો એ કવર કરી લેવું જોઈએ. બાકી લોંગ કરવાને ઘણો ટાઈમ છે. મલ્ટિપલ રેઝિસ્ટન્સીસ છે. અદાણી એન્ટરપ્રાઇઝ લ્યો કે અદાણી ગ્રુપના કોઈ પણ શેર લ્યો, બહુ સારો એવો ડાઉન ટ્રેન્ડ છે અને અત્યારે જે પણ છે એને બાઉન્સ બેક ગણવામાં આવશે. એને બાય ઝોનમાં આવતા ઘણો ટાઈમ લાગશે મારા હિસાબે. એટલે અત્યારે તો અવોઇડ જ કરવું જોઈએ, શોર્ટ હોય તો કાપી નાખવું જોઈએ. હવે આપણા ટ્રેડિંગ કોલ્સ જાણી લઈએ. તો આપને કયા સ્ટોક્સ પર પસંદગી બની રહી છે? મારી પસંદગી એ જ આપણી PSU બેંકમાં બની રહી છે. મારી પસંદગી છે બેંક ઓફ બરોડા. આજે સારું એવું રિવર્સલ કેન્ડલ છે, એમાં વોલ્યુમ પણ સારું છે. 302નું ક્લોઝિંગ આવ્યું છે. આ ભાવથી લેવાની સલાહ છે. લગભગ 290ની આજુબાજુ સ્ટોપ લોસ રાખી શકો. ટાર્ગેટ આવશે તો પહેલો ટાર્ગેટ 315 અને બીજો ટાર્ગેટ 325. બેંક ઓફ બરોડા મારી બાયની સલાહ છે. ઓકે, તો બેંક ઓફ બરોડા પર ખરીદારી કરવાની સલાહ. ટ્રેડિંગ કોલ રાકેશ પુજારાજીનો બનતો દેખાઈ રહ્યો છે. 302 પર બાય કરો, 290નો સ્ટોપ લોસ, 315થી લઈને 325ના ટાર્ગેટ અહીંયા આગળથી બનતા દેખાઈ શકે છે. તો રાકેશ, એક તો બેંક ઓફ બરોડા આપની પસંદગીનું કાઉન્ટર છે. અન્ય કોઈ કાઉન્ટર પર આપની સલાહ રહેશે એઝ અ ટ્રેડિંગ કોલ? ટ્રેડિંગ કોલમાં PSU બેંક તો મને સારા લાગે છે. મને બેઝિકલી જે સ્ટીલ સ્ટોક છે કે મેટલના સ્ટોક છે એ પણ ઘણા બધા સારા લાગે છે. તો એ સ્પેસમાંથી પણ આપણે કોઈ પર્ટિક્યુલર કોઈ ચીજ લેવી હોય તો લઈ શકીએ. એમાં મારી પસંદ છે જિંદાલ સ્ટીલ. જિંદાલ સ્ટીલ કરંટ ભાવથી તમે લઈ શકો છો અને લગભગ 1035નો સ્ટોપ લોસ રાખવાનો
આવનારા સમયમાં મને લાગે છે કે 1150નો ભાવ આવી શકે છે. ઓકે, તો જિંદાલ સ્ટીલ ઉપર પણ ખરીદી કરીને ચાલી શકો છો. 1035નો સ્ટોપ લોસ તમારે રાખવાનો રહેશે અને 1150 સુધીના ટાર્ગેટ અહીંયા આગળથી આવતા જોવા મળી શકે છે. તો ખરીદી કરીને ચાલવાની સલાહ જિંદાલ સ્ટીલ ઉપર પણ બની રહી છે. તો એક PSU બેંક અને મેટલ સેક્ટરમાંથી પસંદગી બનતી અહીંયા આગળથી જોવા મળી રહી છે. આ ઉપરાંત ટાટા કન્ઝ્યુમરની વાત કરી લઈએ, અહીંયા પણ એક રિઝલ્ટની ઇમ્પેક્ટ રહી અને 3% મજબૂતી આ સ્ટોકની અંદર આવતી જોવા મળી છે. આ ટાટા કન્ઝ્યુમર પર આપનો વ્યૂ અથવા FMCGમાંથી કોઈ કાઉન્ટર પર આપની સલાહ બનશે? ટાટા કન્ઝ્યુમર પર અમારો વ્યૂ પોઝિટિવ છે. આજે અમારા ક્લાયન્ટને મેં બાય કરવાની સલાહ પણ આપી છે ટાટા કન્ઝ્યુમરમાં. બેસિકલી FMCG સેક્ટર બહુ જ ખરાબ લાગી રહ્યું છે, પણ પર્ટિક્યુલરલી FMCG સેક્ટરમાં ટાટા કન્ઝ્યુમરનો જે ચાર્ટ છે એ કમ્પેરેટિવલી ઘણો સ્ટ્રોંગ ચાર્ટ છે. એટલે જો FMCG સેક્ટરમાંથી કોઈ એક જ વસ્તુ લેવી હોય તો મારા હિસાબે ટાટા કન્ઝ્યુમર લેવી જોઈએ. અને આજે આપણો જે વ્યૂ પોઈન્ટ હતો એ સાબિત પણ થયો કે લગભગ આજે 3% ઉપર બંધ આપ્યું. અને ફ્રાઈડેના આપણા મોર્નિંગ શોમાં પણ ટાટા કન્ઝ્યુમરની આપણે ડિસ્કશન કર્યું હતું અને ત્યાં પણ આપણે ટાટા કન્ઝ્યુમર પર પોઝિટિવ ધ્યાનની સલાહ આપી હતી. ઓકે, તો ટાટા કન્ઝ્યુમર પર રાકેશજીનો પોઝિટિવ વ્યૂ બની રહ્યો છે અને ખરીદારી તરફનો વ્યૂ તમે અહીં આગળથી રાખીને ચાલી શકો છો. હવે આપણે વાત કરી લઈએ સોના BLW. આ કાઉન્ટરમાં પણ આજે આપણને સારી મજબૂતી આવતી દેખાય, લગભગ 7%ની આસપાસની મજબૂતી. અને આ ઉપરાંત આઈટીમાંથી અમુક સ્ટોક આપણને મજબૂતી તરફ રહેતા જોવા મળ્યા હતા. તો જો આઈટીની વાત કરવી હોય તો તમારી પસંદગી ક્યાં બની રહી છે? આઈટીમાં જો મારી પહેલી પસંદગી ટેક મહિન્દ્રા છે, બીજી પસંદગી HCL ટેક છે અને ત્રીજી પસંદગી છે ઇન્ફોસિસ. આ ત્રણ 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 સ્ટોક મારી પસંદગી છે. આઈટી સ્ટોક હવે મંદીમાં નથી, ધીરે ધીરે તેજી તરફ આગળ વધી રહ્યા છે અને આ તેજીનો લીડર છે ટેક મહિન્દ્રા. ટેક મહિન્દ્રા લગભગ ઓલ ટાઈમ હાઈ પર અત્યારે ટ્રેડ કરી રહ્યો છે અને જે પણ ઓલ ટાઈમ હાઈ પર ટ્રેડ કરી રહ્યો હોય એ જનરલી બાય સાઇડમાં રહેવાથી ફાયદો થાય અને એને કારણે મારી પસંદગી ટેક મહિન્દ્રા પર છે. સેકન્ડ પસંદગી HCL ટેક છે અને થર્ડ પસંદગી ઇન્ફોસિસ છે. ઓકે, તો ટેક મહિન્દ્રા ઉપર એક ખાસ ખરીદારી તરફની સલાહ બની રહી છે અને ઇન્ફોસિસ ઉપર પણ એક પોઝિટિવ વ્યૂ અહીંયા આગળથી બની રહ્યો છે. તો 2-3 સ્ટોક આપણે આઈટીમાંથી અહીંયા આગળથી પોઝિટિવ વ્યૂ રાખીને ચાલવાની સલાહ જે છે એ અહીંયા આગળથી બનતી જોવા મળી રહી છે. હવે જે આપણે વાત કરી કે જે EU સાથે ટ્રેડ ડીલ થતી દેખાય, પણ એની નેગેટિવ ઇમ્પેક્ટ M&M ઉપર જોવા મળી રહી છે. 4-4.25% દબાણ સાથે M&Mનું કાઉન્ટર ક્લોઝ થયું છે. M&Mને કઈ રીતે તમે જોઈ રહ્યા છો અને આ ઉપરાંત ઓટો કાઉન્ટર્સમાંથી આપની કોઈ સલાહ બનશે? બેઝિકલી વાત એ જ છે કે જ્યારે તમે ઇમ્પોર્ટ ડ્યુટી 10% જેવી કરી નાખશો તો there is a possibility કે જે હાઈ વેલ્યુ કાર છે, 25 લાખની ઉપરની કાર છે, ત્યાં ઇમ્પોર્ટ વધતું જોવા મળે અને જે અહીંયા જે લોકલ સેગમેન્ટ છે કદાચ એમાં બાઇંગ થોડું ઓછું જોવા મળે. પણ હજી આ ડીલને એક્ઝિક્યુટ થતા ટાઈમ લાગશે, ઓવરનાઇટ કાંઈ નથી થવાનું. પ્લસ જે M&Mનું જે XUV હમણાં જે લેટેસ્ટ વર્ઝન એ લોકોએ લોન્ચ કર્યું એનું 1.5 થી 2 વર્ષનું બુકિંગ ઓલરેડી થઈ ગયું છે. એટલે ઓવરઓલ કદાચ સેન્ટિમેન્ટ આજે નેગેટિવ હતો M&Mને લઈને, પણ હજી મને લાગે છે કે એક મેક ઓર બ્રેક લેવલ તરફ છે અને 3385 એનું એક 200 ડે મૂવિંગ એવરેજ છે, જેની નીચે જો બંધ આવે તો M&Mમાંથી એક વખત આપણે એક્ઝિટ કરવાનું વિચારી શકીએ. ઓકે, તો 3385 આ લેવલને ધ્યાન રાખો, એની નીચે જો બંધ આવે તો એક્ઝિટ કરવાનું વિચારવાનું રહેશે. અત્યારે ખાસ ચિંતાની જરૂર નથી. તો M&M પર આજના મૂવને આપણે અહીંયા આગળથી ખાસ ડિસ્કસ કર્યો છે. ઇટરનલના કાઉન્ટરમાં પણ આજે 0.5%ની આસપાસનું દબાણ બનતું જોવા મળ્યું છે. અહીંયા તમારી સલાહ કઈ રીતની બનશે? ઇટરનલ કાફી સમયથી એક એસ્ટાબ્લિશ ડાઉન ટ્રેન્ડમાં છે અને ઉપર જ્યારે પણ જાય તો મલ્ટિપલ મૂવિંગ એવરેજીસ એને રેઝિસ્ટ કરે છે અને ભાવને નીચે તરફ પુશ કરે છે. ઇટરનલ મારા હિસાબે અવોઇડ કરવું જોઈએ અને હજી એમાં નીચેના લેવલ જોવા મળી શકે. લગભગ 220ની આજુબાજુના લેવલ તમને જોવા મળી શકે છે એમાં. ઓકે, તો 220 સુધીના ઘટાડો તમને અહીં આગળથી જોવા મળી શકે છે. તો આ કાઉન્ટર ડાઉન ટ્રેન્ડમાં લાગી રહ્યું છે. અને એશિયન પેઇન્ટ્સની પણ વાત કરી લઈએ, અહીંયા પણ 3%નું દબાણ બનતું જોવા મળ્યું છે. આ કાઉન્ટર ઉપર આપની કઈ રીતની સલાહ બનશે? એના ચાર્ટ તમને કેવા લાગી રહ્યા છે? એશિયન પેઇન્ટ ખાસા સમયથી મંદીમાં 2021થી મંદીમાં ચાલતો હતો અને હમણાં રિસન્ટલી એનું થોડું મંદી પૂરી થવા તરફ થોડી એની મૂવ આવી ને અત્યારે એ મૂવનું કરેક્શન થઈ ગયું છે. અગેન આનું 200 ડે મૂવિંગ એવરેજ છે 2598, મતલબ કરીબન 2600ની આજુબાજુનું લેવલ મેક ઓર બ્રેક છે. જો આની મંદી પતી ગઈ હશે તો 2600 તઈ તૂટે, નતર પછી 2600 તૂટે તો પછી એમાંથી નીકળી જવાની સલાહ રહેશે.
ઓકે, તો અહીંયા આગળથી એશિયન પેઇન્ટ્સ ઉપર પણ આપણે અહીંયા આગળથી ખાસ વ્યૂ લીધો છે અને આ ઉપરાંત ડિફેન્સમાં જે ખરીદારી આવતી જોવા મળી એમાં BDLનું કાઉન્ટર 4.25% ઉપર મજબૂતી દર્શાવી રહ્યું હતું. BDLના કાઉન્ટર પર આપનો વ્યૂ, આ ઉપરાંત આપ અન્ય કોઈ ડિફેન્સને લગતા કાઉન્ટરમાં આપની સલાહ બનશે? ડિફેન્સમાં ઓવરઓલ તમે જુઓ તો કરેક્ટિવ મોડમાં છે, પણ બજેટમાં આપણા એક તરીકે બજેટ છે અને એમાં ડિફેન્સને લગતી મને લાગે છે કે સારી એવી અનાઉન્સમેન્ટ આવી શકે છે. જે અત્યારે જીઓ પોલિટિકલ સિચ્યુએશન છે એ પ્રમાણે ડિફેન્સમાં અલોકેશન વધાર્યા સિવાય બીજી કોઈ ચોઇસ જ નથી. એટલે એક આ પ્રી બજેટ તમે રેલી ગણી શકો અને બજેટના અનાઉન્સ પછી રેલી કન્ટિન્યુ કરી શકે છે. અને જો ડિફેન્સ સેક્ટરમાં સૌથી જો અત્યારે સ્ટ્રોંગ ઊભો હોય તો એ છે ભારત ઇલેક્ટ્રોનિક. અને ભારત ઇલેક્ટ્રોનિક મારા હિસાબે જો ડિફેન્સમાં જો તમારે એક જ સ્ટોક લેવો હોય તો ભારત ઇલેક્ટ્રોનિક લેવું જોઈએ. ઓકે, ભારત ઇલેક્ટ્રોનિક ઉપર ખરીદારી કરવાની સલાહ ડિફેન્સ સેક્ટરમાંથી બની રહી છે. અને આજે આપણે EU સાથેની ટ્રેડ ડીલની વાત કરી રહ્યા હતા, એની ઇમ્પેક્ટ ટેક્સટાઇલ ઉપર પણ આવતી જોવા મળી શકે છે. રેમન્ડ જેવા સ્ટોક આજે આપણને સારી એવી મજબૂતી સાથે કામકાજ કરતા દેખાયા. ત્યાં કેવો આપનો વ્યૂ બની રહ્યો છે? ગોકુલદાસ એક્સપોર્ટ જેવા સ્ટોક પર કોઈ આપની સલાહ બનશે કે નહીં? કઈ રીતે આપનો વ્યૂ ટેક્સટાઇલને લઈને? ટેક્સટાઇલને લઈને મને એવું લાગે છે કે આ 20% જે 50% જે ડ્યુટી નાખી યુએસએ ત્યારથી ટેક્સટાઇલ સેક્ટર ઘણો પ્રેશરમાં છે. હવે યુરોપિયન માર્કેટ આપણી માટે ખુલી ગયા છે અને એમાં લગભગ 0 ડ્યુટી પર તમને એક્સપોર્ટ કરવા મળશે. એટલે જે હમણાં યુએસએથી નુકસાન થાય છે મને લાગે છે કે યુરોપથી કદાચ કોમ્પન્સેટ થઈ જાય. એને લઈને આજે ટેક્સટાઇલ સ્ટોક્સમાં થોડું એક્સાઇટમેન્ટ હતું. આવનારા સમયમાં મને લાગે છે કે ટેક્સટાઇલમાં બોટમ થઈ ગઈ છે. ધીરે ધીરે એમાં કોન્સોલિડેશન થશે અને ઉપરની તરફ જશે. અત્યારે તમે કોઈ પણ ચાર્ટ જોશો તો એ ડાઉનવર્ડ ટ્રેન્ડ જ દેખાશે. એટલે અત્યારે રિવર્સલ ટ્રેડ તરફ તમારું ધ્યાન આપવું જોઈએ. આજે જેમ કે રેમન્ડમાં વોલ્યુમ પણ સારું હતું અને પ્રાઇસ એક્શન પણ સારી હતી. એટલે રિસન્ટ લો જે પણ ટેક્સટાઇલ સ્ટોકમાં તમે હોલ્ડ કરતા હોય પોઝિશન, તો રિસન્ટ લો ન તોડે તો પોઝિશન હોલ્ડ કરો. કદાચ આવનારા સમયમાં સારો સમય આવી શકે છે. અત્યારે ટેકનિકલી બધું વીક છે, એટલું કંઈ સારું સ્ટ્રક્ચર છે નહીં કોઈ પણ ટેક્સટાઇલ સ્ટોકમાં. ઓકે, તો રિસન્ટ લો ન તોડે ત્યાં સુધી હોલ્ડ કરીને ચાલવાની સલાહ ટેક્સટાઇલનો જો કોઈ સ્ટોક તમે અહીં આગળથી હોલ્ડ કરી રહ્યા હોય તો. હવે આ ઉપરાંત આપણે વાત કરી લઈએ તો MCXમાં આપણને 6% જેવી મજબૂતી આવતી દેખાય. Q3ના સારા પરિણામ આવ્યા બાદ અહીંયા આગળ સ્ટોકે એક પોઝિટિવ રિએક્શન આપ્યું છે. MCX પર આપની સલાહ કઈ રીતે બનશે? MCX સ્ટ્રક્ચરલી બુલ માર્કેટમાં છે ઘણા વખતથી. તમે એનું સ્ટ્રક્ચર ડેલી જુઓ કે વીકલી જુઓ કે મંથલી જુઓ, ત્રણ સ્ટ્રક્ચર પોઝિટિવ છે, ટ્રેન્ડ પોઝિટિવ છે, મોમેન્ટમ પોઝિટિવ છે, રિલેટિવ આઉટ પરફોર્મન્સ છે. તો MCX દરેક ઘટાડે લેવાની જ સલાહ રહેશે અને પોઝિશન તમારા પોર્ટફોલિયોમાં હોય તો એને હોલ્ડ કરવાની સલાહ. ઓકે, MCX દરેક ઘટાડે લઈ શકો છો અને છે તમારી પાસે તો હોલ્ડ કરીને ચાલો, આ સલાહ MCX ઉપર. અને ત્યારે જ રાકેશજી રજા લેવાનો સમય થઈ રહ્યો છે, તો આપના કોઈ ડિસ્ક્લોઝર? જેના તમને ખ્યાલ છે અમે લોકો સ્મોલ કેસ અને બીજા પ્લેટફોર્મ ઉપર મોડેલ પોર્ટફોલિયો ચલાવીએ છીએ અને ટેલિગ્રામ ચેનલ પર અમે રિસર્ચ એડવાઇઝરી ટ્રેડિંગ કોલ્સ પણ આપીએ છીએ ક્લાયન્ટને. તો હોઈ શકે આજે આપણે કાંઈ પણ ડિસ્કસ કર્યું એનું અમે રેકમેન્ડેશન ક્લાયન્ટને પણ આપ્યું હોય અમે અને એમાં ટ્રેડિંગ અથવા ઇન્વેસ્ટમેન્ટ પોઝિશન હોઈ શકે અને હશે જ માનીને ચાલવું. જી રાકેશજી, અને આપનો ખૂબ ખૂબ આભાર અમારી સાથે શો પર જોડાવા બદલ અને તમામ સ્ટોક્સ અંગે ચર્ચા કરવા બદલ. થેન્ક યુ સો મચ. તો આ સાથે જ આવતીકાલેમાં તો હાલ પૂરતું આટલું જ. હાલ મને આપશો રજા, પણ વધુ અપડેટ અને સમાચારો માટે આપ જોતા રહો CNBC બજાર. નમસ્કાર.